તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયો. અત્યારે આપણે આવી ગયા છીએ, સમજી જાઓ તમે. ભાઈથી એક નજારો જો આવે ખેતરોનો વ્યૂ છે તો ખાલી વ્યૂ 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 જો ભાઈ ને અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે ને આ ભાઈ એને ઓલો બન્યા છે, ઓલો શું કહેવાય, ઓલો લાજી વગાડે ને એ બન્યા છે. કાંઈ વાંધો નહીં, આપણા સાઈડમાં અહીંયા રાખી દેવી ટાઈમ લેપ્સ. રેડી ટૂટે ક્યાં બોલ છે? તું આવી જતો ને પાછું. હા રેડી છે બોલ. શું બોલો? આહા એટલે એનું નથી કહેતો. તો ફાઇનલી આપણે રીલ શૂટ થઈ ગઈ છે. જરાક ઇન્ટ્રો બધા જ ખબર પડે. ઇન્ટ્રો જોવો એક એક સ્ટેપ છે એટલે આ જો એના થંબનેલ આપણે બનાવી દેવા પડે, એટલા તો કહેવાય એની ઓલી છે. બહુ ન હોય ને કોપીરાઈટ આવશે. કોપીરાઈટ ને હવે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ. વરસાદ થોડો થોડો આવે છે એટલે આપણે બ્લોગ હમણાં નથી બનતા નથી, કારણ કે સ્કૂલ હોય છે ને વરસાદ હોય એટલા માટે. અત્યારે ભાઈ થોડોક આવી ગયેલો વરસાદ જોઉં છું ભાઈ. એરું હતો 2-3 દિવસ પહેલાં આપણે જોવા આવ્યા હતા. વરસાદ ધીમો ધીમો ચાલુ છે હજી. થઈ ગયો છે બીજા દિવસનો વાગી ગયા છે 6. મસ્ત મજાના ગયા હતા નિશાળે. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ. તો બધા બ્લોગ શૂટ થતો નથી કારણ કે આપણે નિશાળે જવાનું ચાલુ કરી દીધું છે. એમાં પાસે 10મું ધોરણ છે એટલા માટે થોડુંક આપણે છે ને કેવરાવે છે. અને હવે ભાઈ આવે છે રથયાત્રા, એટલે કે રથયાત્રા આવે ને એનો આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવશું, તો જરાક જોઈ લેજો. અત્યારે ભાઈ ઓલાના ફોન પર ફોન આવે છે કે ભાઈ પાછો આવ, એકાદી રીલ શૂટ કરવી છે. કાલે આપણે ગયા હતા કરવાનું, આજે પાછું જવાનું છે રીલ શૂટ કરવા. તો અહીંયા નીકળવી ને ભાઈ એકવાર જો વાતાવરણ ભાઈ એવું ને એવું રહે છે વરસાદી. જો સુરતમાં તો બાકાચીકી બોલાય, એવી બાકાચીકી નથી બોલતી. આ એવી બોલી જાય તો મજા આવી જાય. ચૂંટણીના કારણે છે ને ભાઈ બહુ બસો ને પોલીસવાળા ઊભા છે બસ સ્ટેન્ડ આગળ, એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે બહાર જવાનું. નક્કી ના કહેવાય ક્યારે ઉપાડે. અને એકવાર આપણું તાબુ જો ભાઈ આખું ભરાઈ ગયું છે વરસાદની વાતાવરણમાં. આખું તાબુ ભરાઈ જ જાય આપણું. અને ભાઈ થોડીક સાફ સફાઈ કરી હતી આપણે, તો લેસ આપણે નીકળી જઈ છે. ભાઈ આપણે આવી ગયા છીએ બીજા દિવસે પાછા આના ઘરે. ફરી પાછા રીલ શૂટ કરવા. ના ભાઈ વાવણી થઈ ગઈ છે વરસાદના, બધા લોકો વાવણી કરી જ દે છે. ગ્રામ ઉદ્યોગમાં વાવણી થઈ ગઈ. લોકેશન એનું જોઈ શકો છો તમે. આ સાઈડે વાવણી થઈ ગઈ છે બધી. ગ્રીન સ્ક્રીનમાં વિડીયો બને છે એટલે સાહેબ બનવાનું છે મારે. સાહેબનો રોલ લેવાનો છે. સાહેબ કઈ રીતે બનવું? મૂછ ઉડાડી ઓલી કાળા કલરની ટેપ પડીશ. હા તો લાય મૂછ લગાડ. એટલે આ શર્ટ ખાલી અડધો પહેરી લે. એટલે થોડું એમને પહેરી લે એમાં શું પહેરી લે ને, પણ એમના હોય ની ઉપર. હા તો કડક ફોન લઈ દો. ફોન આવી મૂકી.
કેમ લાગે? રેડી શીશમાં એટલે આ ગુંડો જેવો નથી લાગતો. કાંઈ નહીં, બે ત્રણ બટન બંધ કરી દેજે. બટન બંધ નહીં થાય કરી ના શીશમાં. આ કોનો ટી શર્ટ છે યાર? થાતું નહીં. એટલે એટલો ક્યાં સીન લેવાનો છે આ પેલેનમાં? આ બધો કેવો લાગુ દરગતો હોય એટલે આખા ખાનાનો છોકરો છે મને બી એવો લાગે. વાળ વીખી નહીં કરો બસ. ઉપર દેવ રાવલની સ્ટાઇલ લેવી પડશે. રેડી એક હજી ચોપડી લાય હાથમાં, લાવો એ છોકરાઓ. તો કેમ મિત્રો એકદમ થઈ ગયો ને મસ્ત છાપ જેવો. તમને બનાવી દેવું પડશે બ્લોગનું. એક કાળી ટેપ લેશે ને મસ્ત લાગશે. એવડી મજી મૂછું છે હવે આખા સાથે માઈ. આટલી બધી મૂછો આપણે ખોટી મૂછની જરૂર નથી. ઓલો ડાયલોગ કયો, મળશું ગાંડી ગીરી ને થાવ તો જાવ દો. ઉપર એક સેટ બાકી રહી ગયો. પકડ. ફૂલ યાર બનવું હોય ને મોડું થોડું બનવાનું હોય, ફૂલ વાઇબ આવી પડે. પછી વિડીયો એડિટિંગમાં કાંઈ ફેર આવે ને તો પાડી દેવાય ને એમને. કાંઈ નામ થોડુંક આપણે કટ થઈ ગયા. વિડીયો ચાલુ છે તો જો કાંઈ મૂકતો નહીં બિહાઇન્ડ સીનમાં. વાળ ગંદા હતા હવે એટલે રેડી જતા હોય. આ બસ મને તો દે પેલા ઉપર ફોટો પાડી લે. તો હવે આપણે લુક ઇઝ ચેન્જ. ઓલું ગીત મૂકી દે. કોઈ દી ભરોસો ન કરાય આવતું કઈ ગીત. હા એવું કાંક અલગ કઈ ને શેમ્પુ કરું. હાલા ટી શર્ટ ગરમી થઈ ગઈ એટલે લાવતો નહીં કોઈ ચાલે. આવે સ્ક્રિપ્ટ આમાં આપણી એપ હોય જાય એક તો હોય છે. ચોપડામાં કાંઈ લખેલું નહીં જોયું એમ તો છે તોરણવાળા સિંગ બારણા વગર. આ તો કંઈક બીજું ખુલી ગયું. હવે બીજી સ્ક્રિપ્ટ હું હવે બોલવાનું છે એવું ગીત આવતું હશે એટલે કઈ ભરોસો તોડવાનો. સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સજા એ ગીત મૂકી દેજે ગમે સાથે. કોપીરાઇટ ન આવી જાય. હું કહીશ ને તો કોપીરાઇટ આવી જાય. સામ જોન ખાલી સ્વાર્થની મારા પર ઝૂમ કરતું જાઉં તારે એડિટિંગ. હા સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે. હું એવું ગાવતો ધીમે ધીમે. મતલબી આ દુનિયામાં મતલબીની દુનિયામાં મતલબીને માન છે. ઓકે ઉપર ટાઈમ આ જેવા ખાવાનો ડાયલોગ મૂકી દે એકાદો. મસ્ત મજાનો વિડીયો આપણે મસ્ત મજાનો ક્લિપ વારે બની ગયો છે. આપણે કરી દઈએ કારણ કે ત્યાં એક વિડીયો બનાવવાનો. તો ફરી પાછા આપણે આવી ગઈ છીએ ઘરે. અત્યારે મસ્ત મજાની રીલ્સ બનાવવાની. ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે વાતાવરણ. અને ભાઈ વરસાદ આવતો નથી સુરત જેમ વરસાદ પડી જાય તો સારી વાત છે. હવે કારણ કે આપણે હે ને નિશાળે રજા રહી એટલે मज़ा आया.